वल्लभ विद्यानगर स्थित चारोतर विद्यामंडल संचालित बिरला विश्वकर्मा महाविद्यालय बीवीएम एंजीनियरिंग कॉलेजना विद्यार्थीओनी टीमे डिजाइन करेल रोवर मानव पहुंची न शके तेनी जग्याए इमेज केप्चर करी शकाशे त्यारे गुजरात राज्यकक्षाए योजाયેલા रोबोटिक्स कॉम्पिटिशन रोबोफेस्ट गुजरात 1.0 में केटेगरी 6 में बीवीएम कॉलेजनी टीम रोवरने संयुक्त विजेतानी सिद्धि मेळवी हती तथा तेमणे रूपिया 2.5 लाखનું જે કેશ પ્રાઇઝ તથા પ્રમાણપત્ર પણ મેળવેલ છે। ત્યારે હાલ વિદ્યાર્થીઓએ ડિઝાઇન કરેલ આ રોવર ગુજરાત સાયન્સ સિટી ખાતે મૂકવામાં આવેલ છે। રાજ્ય ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ રોબોફેસ્ટ 2019 ફેઝ 4 માં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। આ રોબોફેસ્ટમાં છેલ્લા એક વર્ષથી ડૉક્ટર વિનય પટેલ, ડૉક્ટર પટોલિયા, ડૉક્ટર ડીએમ પટેલ, પ્રોફેસર આશિષ ઠાકર અને વિદ્યાર્થીઓની ટીમે ભારે જહેમત ઉઠાવી 6 લેગેડ રોબોટ્સની જે તૈયારી કરી અને એને નિદર્શનમાં મૂક્યું। સંસ્થાની ટીમો પ્રથમ રાઉન્ડમાં, બીજા રાઉન્ડમાં અને ફાઇનલ રાઉન્ડમાં વિજેતા બની સંસ્થાને અને ચારુતર વિદ્યામંડળને ગૌરવ અપાવ્યું છે। ગૌરવની બાબત એ છે કે બીવીએમ સાથે ચારુતર વિદ્યામંડળની જ જીસેટ કોલેજ પણ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે જાહેર થઈ છે। માર્સ રોવર જે રીતનું મોકલવામાં આવ્યું હતું નાસા દ્વારા, તો એનાથી ઇન્સ્પાયર થઈને અમે આ એક પ્રોજેક્ટ બનાવ્યો છે જે છે આખું 6 વ્હીલ ઓલ ટેરેન્ટ વ્હીકલ છે। સો એને આપણે કોઈપણ જગ્યા પર લઈ જઈ શકીએ છીએ જ્યાં માણસ ના પહોંચી શકે તેને આપણે આ રોબોટને માણસ દ્વારા કંટ્રોલ કરીને તેને દરેક જગ્યા પર મોકલી શકીએ છીએ। જેમ કે કોઈ જંગલોમાં, કોઈ ઓડ ઇવન ટેરેન્ટ છે જ્યાં આપણને કોઈ વસ્તુનું સર્ચિંગ કરવું છે, ફાઇન્ડિંગ કરવું છે, ત્યાંનું એન્વાયરમેન્ટ વ્યૂ કરવું છે, તો એના અંદર જે અમે સેન્સર્સનો ઉપયોગ કર્યો છે, જેમ કે થર્મલ સેન્સર છે, કેમેરા વિઝન છે, જેનાથી લીડાર સેન્સર્સ પણ છે, તો ત્યાંનું 2D મેપિંગ, 3D મેપિંગ ને આવું ઘણા એના જે અમે સેન્સર્સ ઉપયોગ કર્યો છે તેના મદદથી એના ડેટાને આપણે એનાલિસિસ કરીને ત્યાં એન્વાયરમેન્ટનું જાણ કરી શકીએ છીએ આપણે। જાન્યુઆરીથી આ રોવરનું કામ ચાલુ કર્યું હતું અને એની ડિઝાઇન બનાવી હતી, પહેલાં મિકેનિકલ ડિઝાઇન, અને એ મિકેનિકલ ડિઝાઇન બનાવ્યા પછી અમે એના ઇલેક્ટ્રોનિક્સ પર કામ કરીને અમે ફાઇનલ એ રોવર બનાવ્યો હતો જે જ્યાં માણસ ના જઈ શકતો હોય, જેમ કે માઇન્સ છે કે પછી એવી જગ્યા છે જ્યાં માણસ જઈ નથી શકતો, તો એવા જગ્યાનું ઇન્સ્પેક્શન કરીને આપે એવો એનો ધ્યેય હતો બનાવવા પાછળનો। અને આ જે રોવર હતો એને પ્રથમ રાઉન્ડની અંદર 50,000ની રકમ, દ્વિતીય રાઉન્ડની અંદર 2.5 લાખની રકમ અને ફાઇનલ રાઉન્ડની અંદર ગુજરાતના જોઈન્ટ વિનર તરીકે 2.5 લાખની રકમ મળવામાં આવી છે।